આ ડાળું પર આવી બરો કે ઘરજીનું એ જીસીબી વાપરતી કરી એટલે પણ તમે શું મચ્ચા કરતા શું કરતા હતા? હું ગમું જબરો ચા લેવા મને ગમું શું ગમું? કેવી લઈ આલી હા પેપ્સી લઈ આલી ને. શું ખબર શું આપણે ટોકું લાવી રહ્યું રોકો છે ને કૂતરું મારી ગયું છે તોડવાનું છે. સરપંચ સરપંચ એ સરપંચ કેટલા સરપંચ કન્નતા આવડું સમય સપણ ને સરપંચ નહીં કઈ ગયા પણ શું છું એ શું ઈ તો કહો મને કહેવાય રહેતા નહીં. ગધા થઈ ગયો છે આજ તો શું ગજબ થઈ ગયો? ગધા થઈ ગયો છે મોટો શું લે મોટો ગજબ થઈ ગયો? કહો કે ચરનાઈ અડીએ સડી નો આ પેલું ટોકું નહીં રહ્યું હવે ટોકો છે આપું આ પેલું પોણી આ લઈ ગયું હવે ભરાણો બોલો છે બીજું બીજું ઉઘરાણું છે. ના તો આ પેલું કૂતરું મારી ગયું છે નેકાઈ છે વધારે બહુ આમાં ગધા આગળ મરી ગયું છે ઓએ બે ત્રણ દાડાથી મેક તો આવે છે રાફાજી મેક તો આવે છે શેની આ કૂતરું મરી ગયું છે હવે તો સરપંચ ફોન ના કરો હા ફોન ના કરો ચાર્જિંગ પાટી ગયું અને આ ચાર્જિંગ પર તો સરપંચ ગયા છે સીધા સરપંચ થઈ ગયા ફટોફટ કૂતરું તોડાવવું પડશે સરપંચ પાસે કે બધા રોગ ફેવાય સરપંચ બોલાવવા પડશે સરપંચ ઘેર ઉભા નહીં રહેતા આ તો મોટા સરપંચ બની ગયા કે હા આખો રોડ આમ ક્લિયર થઈ ગયો છે ને? આવ દેવો ચેક વાડા ના હોય અને આ શું કરાવ્યું તમે? જી આઈ રે આ ડાળું પર આવી બરો કે ઘરજીનું એ જીસીબી વાપરતી કરી એટલે પણ તમે શું મચ્ચા કરતા શું કરતા હતા? હું ગમું જબરો ચા લેવા ચા લેવા ગયા હતા. આ કોઈ ઝાડનો ડાળો ના ભગાવવાનો આ બાવળીને કોટા કાઢવાનું કીધું હતું ખાલી તમે તમને. તો હું ચા લાવતો તો બધું ભઈ દઉં છું જો હવે તો જો રોડ અસલ લાગે છે પણ એને આ જાવ ના પાડ્યું બધું ભઈ દઉં બાજી ના પાડ્યું દાળ તો પાડવાના ખાલી રોડ સાઈડમાંથી આમ કોટા આવે ને કોટા હા કોટા જ ઘટાવાના હતા. એ તો કટાઈ માર્યા કઢાઈ માર્યા કે આવ હા સારું કરી દો. હવે હમે જો જાતા આવતો હોય ને હા તો દેખાય છે કે નહીં? હા આ તો કોટા સાઈડ માં થઈ ગયા કોટા સાઈડમાં કરી નાખવાનું કે કોટા આ ક્ષેત્રવાળાને કહી દેવાનું હા કે કોટા બોટા લઈ લ્યો હા અને ફેન્સી કરાવી નાખો હવે તમારે. આસી વાત અને બહાર કોટો ઉગે તો હા. એને કાપી નાખવાનો હો. હા એટલે શું આવર જવર વાળા નડે નહીં ને આપણે કોઈથી હેડે નહીં તો કોઈ નડે નહીં. એ છોકરા હા બોલો ઓમાં હવે આ ક્ષેત્ર તમારું છે? હવે હા તો જો અમે વાજ ઘટી નખાઈ છે કોટા આખા રોડે એટલે હવે કોટા હોય થવામાં જ જશું હો. અને તાર બાપાને કહે છે કે કોટા લેરા અને હવે ફેન્સી કરી નખાવો કે હો. ગાવડામાં આવી ગાવડે ના આવે ને કોટા બોટા ઉગીને ને રોડ વાળા તમારે અવાર જવાર થાય ને. હજુ કોઈ દાદન વાળો કોઈ ખટારો લઈને આવે તમે બધી હેડતા હોય તો પાડી ના જાય. હમણાં એક અમઠીમ કિસ્સો બની ગયો તે હો. એક બાઈક વાળો આવતો હતો એક ભાઈ બહાર ઊભા હતા તે પાડી દીધા મગજમાં લાજી હેમરેજ થઈ ગયું તે ને સામું કર્યો 4-5 લાખ રૂપિયા ખર્ચો કર્યો સમજ્યા કે. એટલે એવું કોઈને થાય ના એટલે તમે ફેન્સી વાળી કરી નાખો કોટે જે ઉગવા છે એનું મત હો. હા હા લે આગળ હેડો આખો રોડ સાફ જોતું નતું આવું છે હો. હા કોન્ટ્રાક્ટર આપી લીધા એટલે શું કહેવાય કોન્ટ્રાક્ટર હોના જઈ ગયો રોડ વાળો આવ્યો તો આજ ના કાલ આ તો નતો આવ્યો એમ કાલે આવ્યો એમ મને ભેળો કરજો આવે તો હા. એક મીટિંગ કરવી છે. હા તે બાળી દે ને વડી જીસીબી બોલાવો કઢી નાખો થોડા મોંથી કઢાઈ નાખા મૂળ મોંથી સાચી વાત હાર ભેળો વાહ એ છે ફિયા હા આપણે આ વાડ ચાર કઢાઈ કાલ કાલે જ ને હા તો જો આ ક્ષેત્રવાળો ધણી દો હા તો હજી વાર કઢાઈ નહીં કોટા એક બાજુ કરી અને તરત ફેન્સી નો ધોબળો ઉભો કર્યો પણ ખટકો છે ખટકું છે ને હા હા ખટકું ખરા એક નંબર ખટકું ખરા ચમ કે તરત વાડી કરી ભરી એટલે સેફટી ક્ષેત્રની થઈ જાય રોડની થઈ જાય બીજું કોઈ કોટો ઉગે નહીં સમજ્યા કે સાચી વાત. લે હડો આગળ આખા રોડે જોતું જોતું આવું છે કોઈને બાજી રાખવા નહીં સરપંચ ના મિલ્યા સાચી વાત તો પછી આજે આજકાલે મેં આયા છે આ તરત કોમ ચાલુ કરી નાખાય સાચી વાત કોઈ સરપંચને આવું નહીં કરાયું કોઈ ના કરાયું છે ના તાર પછી જોયું તું આપણે તો થોડી ઉતાવળ કરી હતી થોડી ઘણા વધારે આવે ને તો પેલા રસગુલ્લા ખાવા મળો આપણે અને આપણે જમાઈ જાય એટલે રસગુલ્લા પટી ગયા કાહેલા આટલા ઓહો કૂતરું મારેલું પડ્યું લે
ગંદ મારે હે સરપંચ ને કેવું પડશે હો કે આવું ના ચાલે. આ હોય સાઈડમાં પેલો ભેમજી રે એ કેવી રીતે રહેતો હશે આ આટલું. હા સરપંચ ની જોણ તો કરવી પડે આ તો. હોય આ થોડું ચાલે આવું કોઈ. હા તો સરપંચ ની લાયા શું કરવા. હા આ બધું કામ કરવા જ લાયા છીએ. હા હેડી ફટાફટ હું કહેતા હું ફટાફટ કે આવું ના ચાલે તમારે. હા. ગમે જાય ને મજા આવી. હમ. તમે ના ગમું શું. આ તમે છત્રી લાવીને એરી કેમ કે મને તાપ વધારે લાગતો હતો. હાજી વાત. મને ગમ્યું. શું ગમું? ક્યાંથી લઈ આવી. હા પેપ્સી લઈ આવી ને. હમ. હજી તો મેં તમને પેપ્સી જ ખવડાવી. હા હજી તો જમણવાર કરો છે અને આખું ગોમ જમાડવું છે. અરે જમવા કરવાના. હોય તમે મંડપ બતાવી રહ્યો તમારે તાપ ના લાગે એટલે. હા એ મંડપ વાળું ગોમ તારું. હમ. હો એક બે ગ્રાન્ટો આવા છે હમ. સર હારી આખા ગોમને જમાડવું હો. વાહ પેપ્સી મેઠી હો એ જાણે લાવું કે પેપ્સી. મસાલા વાળી. તારા બાપ ગુસ્સો પરથી આવી નહીં કાઢ્યું. હા સરપંચ હા સરપંચ આવો કણ. આવો આવો ને પેલા સરપંચ જોઈ ગયા. ઓલે એમ બોલો. બોલાવો તો ફટાફટ. હાજીઓ ઉડી ઉડી સરપંચ જરા આવે છે. સરપંચ જોઈ ગયા જીગર. એ દેખાય જ નહીં સરપંચ. સરપંચ ને કહેડો કે પાણી બોણી પાવે. સરપંચ સરપંચ સાહેબ હા આપણા ગામના બોલાવ. આપણા ગામના હા કોણ છે? આપણા ગામના જ છે. હા જણ ચમ બોલાવે શી ખબર. બોલ બાકડી વાત ચૂપલે રાલ્યા આ યાર લેશો તો અલા સરપંચ એક બીના બની જી. તેની બિના જબ્બર બીના બની જી. પૂછો રાભાજી નહીં આ પૂછો બેનજી મોટી. આપણા ગામમાં આપણા ગામમાં જ તમે શું જોવો છો બેહો. ચી બિના મળી તો અલ્યા બીના તમે ઓપડ્યો તો ગભરાઈ જાવ વાળા. ભરાઈ દે એવું છે હા કે ના હોય તેમ જ તમારે પાસે આયા તમારે હુકમ કરવાનું છે. અમારે ઓય સરપંચ સાહેબ શું શું ખબર શું શું આપણે ટોકું નાઈ રહ્યું લોકો છે ને કૂતરું મરી ગયું છે તોડવાનું છે. એટલે એ કૂતરું તોડવા કો અમે સરપંચ થોડા બન્યા આ વાત કરે. અમે છે ને હારું બનાયા તમને સરપંચ કૂતરું તોડવા બનાયા કોઈ ગમને કોમ કરવા પાછા આ સહી હેડી ગયું. ગમનું કોમ જ છે કે કૂતરું તોડવાનું. આ લાકડી ભાલી છે ઓય ઓવે. જોઈ લેજો બગી જોઈ ઓય લો. આ આ પડી ગઈ. હા ઓય એટલે કોઈ કૂતરું તોડવા સરપંચ નહીં બન્યા સમજ્યા કે આ રોડ પર કૂતરું તોડી નાખજો ને કર મજા નહીં આવે. પીલી પીલી વોટ બોટ નહીં મારે કે તું એ તમે ધમકી આલો છો કે આમ ધમકી આલા છો. વાત હાસી શું વાત છે કાયદેસર વાત આ. કાયદેસર. તમે હેડ બરાબર જી હા એ ઘેરથી મેં કાય છે મેં કાતો એટલે બહુ શું કરું ભાઈ હું કોઈ થોડો કૂતરો તોડવા સરપંચ બન્યો હું વાત કરો તો અમે તમારા ગામને કોમ કરવા સરપંચ બનાયા છે. હા એટલું કોમ ના કરી કોઈ નહીં ચકડું અરે એવું કોઈ કોમ ના માર ના કરી તો બલાંગ કો કેમ સફાઈ કર્મચારી છો ને સફાઈ કર્મચારી અમારે કહેવાનું કે તમારે એટલે પણ તમે કીધો તો સારો જ તો એ તો કરી દો ને બધું મારે જ ના કહેવાનું હોય સરપંચ સાહેબ સાહેબ રેડી શું હોય ને. એટલે આ પેલા ગામમાં ટોકો નહીં રહ્યો હા ને કોઈ કૂતરું મરી ગયું છે અરે કે તોડવા આવો સરપંચ એટલે હું તોડવા છું ના તો પછી કૂતરું તમારે કોનો બોલ. એટલે એના તોડે ને પેલા કહેતા હો તમે જો એને તો તોડી નાખો તો એટલે તમે જાતું હોય જી હવે સરપંચ હા એ તો કૂતરું તોડું કે નહીં તોડું કૂતરું તોડવા વાળા આવી જાય એની હા પણ અમે ના જતો સમજ્યા કે હોય, હા. સરપંચ છું કોઈ કૂતરો તોડવા વાળો નહીં હું નહીં સમજ્યા ને સમજ્યા હા તો હળો તારી તો બધું થઈ જાય કૂતરો તોડી જાય કે હવે તણે જાય તો આ તો વળતા જવું ના જોવે. ના સરપંચ સાહેબ શું છે પેલા ટોકે શું તો આગળ અલા શું હાય નેટ કેટલી ગંદા આવે છે ને જાતા હો ને જોતા હો ખબર પડે તો ઘેર બસ બીજન ઘેરીએ તમાર ઘેર તો સો ને આ ઈ જ કોક કે છે શું ઈ કે છે ટોકા વાળો કે ટોકે કે કૂતરું મરેલું પડી ઈ જ કહો છો તમે ઓવે ઈ તો આગળ શું કરેલા ભૂડે ભૂડે રા તો પણ તમારા સાફ સફાઈ તો રાખવી પડે કે સરપંચ કેમ બનાયા છે તમને એ તમારે તોડવો પડે. લા એવો એક તો ચા કરતી કેટલી વધારે ગરમ છે ઓએ બળી જાય હે બધે એવું જ હોય બધે એવું ના હોય હા. આ રોડ હમ સાફ કરાવરાયો હમી રીતે હા. તો એટલું કરાવરાવ ગૃહ
ઈ થઈ જાય પેલા કર્મચારી કહો કર્મચારી 2 દાડાથી તો રજા ઉપર છે ચેન કમિશન ઈ આવશે એટલે કરીએ એ અમારે કહેવાનું એમ ઈ તો આ હું આ જભ્ય નહીં મારે હા શું કમાવે મારે આ તો હારે બસ ફરાઈ ઈ તો મેં કહ્યું કે એ વાત કરશે ભાઈ તમારે ચિંતા મત કરજો એની થઈ જાય હો તો એમ જેવી રીતે રહેવું આજુબાજુ આમ તમે વિચાર તો કરો કયો વિચાર આમ કૂતરું હીરું તોડી જાય કે હવ તો તોડી નાખજો હોવે આભાર હોવે હા હો સારું આવજો એ હારું હા એ તો તમારે નહીં કહેવું પડે હા બધું કરવાનું હા હા અને તમે કોક કહેતા હતા ઈ દાડે ક્યાં દાડે તમે કહેતા હતા કે ગોમ સાફ કરાવો તો ભાઈ શું કરાવો એ ગોમની સફાઈ કરવાનું કહેતો હતો હું હા તો એની ચિંતા તમારે ના કરવાની તો એક દાડો ગોમ આખું સાફ કરી દઈશું એક દાડો કરો કે ના કરો હાલ પેલું કૂતરું સાફ કરી નાખજો એ તો થઈ જાય એ તો બધા મારું કામ નહીં ને એ તમારું કોમ હોય કે ના હોય પણ જોવાનું જ તમારે કે કોમમાં શું થાય છે શું નહીં થતું બધું તમારે જોવાનું હોય હવે બીજાને ઘેર આવીને મસા તોડો છો એટલે હજુ આ ભાળી છે પાળી છે ને? લાકડી હમણાં લાવી એમ હા નવી લીધી હોય ગ્રાન્ટના પૈસા નહીં છે ના તો ઘરના પૈસા નહીં ઘરના પૈસા નહીં છે ગ્રાન્ટના પૈસા તો લાવો છે આપણે પેલો ભોગો ને જાડો હોકી દાડો ધોકો બીજી લાવી હા પેલી તો એક ગાડી લાવી છે પેલી કાળો ઘોડો ઘોડો કલર વાળી કાળા હા સેમ ટુ સેમ હા હા પછી હવે તમે જુઓ વાલાજી વાલાજી ને પણ જો પેલું કૂતરું એટલે કૂતરું બીતરું અમાર ના કરવાનું તમને તો કીધા ઉપર પોણી છે જો તમે જાજો હોય હું જો મારે ઘેર જાવ મોડ થાય બીજાને ઘેર છો તમે કોકો અરે કે હેડો અમારે ઘેર ચા પીવો મળી ગયો ચા હોય તો કોઈ ઘેરે નહીં કર દઉં તમે હેડકી તમારે આપું હા લાકડી જો લાવ હો હેડો કેવાય આવું થોડું ચાલતું છે કોઈ ના ચાલે આવું તો તમે એ કરો આટલી બધી કોઈ ચિઠ્ઠીઓ આપી જોઈએ આમાં સુધી કોઈ ના આપી દો ના આપી જોઈ તો પછી સરપંચ તો એક કોમ આવ્યું ને એક ફટકું કર્યું નહીં હા એક રાડ ના આપી જોઈએ રાડ્યું ના આપી દેવાની તો દાડો ઊંચો નહીં કે પેલું આખું ખોખું ભરેલું પડ્યું હશે ઓગો પ્રાપ્ત હા કાયમી ની જેટલી રાયડું આવી એની તો એની નમની તો હા કે સરપંચ આવાન સરપંચ તેવાન ના ચાલે હેડતું ભાઈ નહીં હાલ તરત જ હેલો હા સરપંચ બોલું હા થઈ જાય હેડો હા બોલે આવો હા જો કનમય વાયદા ચાલે રહ્યા હા કેમ આવો પતુજી કનમય વાયદા ચાલે રહ્યા ઘઉં થઈ જાય આવો એટલે સરપંચ હા તાર નામની રાડ્યો હજી જી છે હા તો શેની રાડ્યું તો પેલું આખું ખોખું ઉભરાય રહ્યું હે મોય તો કાઢી નાખો બધી બધી બિસાબ કરી નાખો ખોખો એટલે શું કેટલી ચિઠ્ઠીઓ આવેલી પડી છે કે સરપંચ બદલાવો હવે સરપંચ જોતા હશે કે શું કરવા હે કે ત્યાં હવે ભેગા થઈને આયા હોય શેની ચિઠ્ઠી આવી હતી તો કેટલી અરજીઓ પડી છે આજ વહેલા જોયું ને ખોખું હા. જેવું જ ખોલ્યું ને તડીંગ છે ટકો છોકરો ને છે ના હોય તો કેટલી રાયડો આવી તમારું નામની રાડ્યો તો ત્રણ દાડા રાડ્યો આબા મળી આ ચોથો દાડો છે વાત કરો તો અને આજની આવશી હોદના ખોખું ભરાય અલગ દાડાના બે ભરવાય છે હા એટલે આખું ગોમ લસી નોખે છે મોય કે શું વાત? કોઈ કોમનું નહીં રહ્યું હે તો એક બતા, એ. ટીમ તો ગાલ્યું લખી લીધી ગાલ્યું લસી લીધી ગાલ્યું ખતરનાક ગાલ્યું ના હોય તો શું હતો એટલે જીઓ તો નહીં કોમ કરવાનું કરો તમે કોમ કરવાનું કરો ગાલ્યું તો હજી વંથી પૂંડી પડશે હજી તો હા કોમો કરું છું કોમ કરીને તરત આડો લીશો ઓમ બેઠો હું 4 દાડામાં આટલી ગાલ્યું આવી છે 4 દાડામાં 4 દાડામાં હોય હજી પોસ વર કાઢવાના છે યા પણ હું ઉત્તર જ કોમ ચાલુ કરું છું તો હવારમાં બધા ઢોરો પાયા સાર તો તરત બેઠો હું આખો દાડી કોમ કરું હું તો એ ઘેર ડુસ્યાનો કોમ છે તમારો કોમ નહીં તમારો કોમ છે ગોમ સુધારવાના ગોમ મારથી કોઈ સુધરી જાય કે દાડેથી મારે એકલાથી મથું તો તમારે પડશે કે આગળ કોણ થાય આગેવાન કોણ સરપંચ હા હા તો પછી હું સરપંચ છું કે તો આગળ તમે થાવ તાર ચેડી લેન લાગશે કે હળમની પૂંછડીની જેમ એવું છે એમ હા મોર તો હું તો તમે ચેડી થઈ જાઓ ચેડી 4 થો તમે મોર થો તાર થો કે ને બનાવો એક જણા કોકની સરપંચ હમણે ખબર પડે આયા ચમ સરપંચ બનાવે તો એટલે તો મારા વાત કરતા વધારે કામ કરશે ઈ રહી તમાર કરતા દારૂ જ કરશે કે તાર તો ચિયો કરે બતાડો ચિયો કરે છે હશે કોક કોઈ ના કરી કે એટલે
રેવા દો ને હવે મારે કેવું નહીં કોઈ તમે અરે મગનજી સરપંચ જો ઈન બનાવો ખાલી સરપંચ હા અમારે ત્યાં બળી જુઓ હમણાં ખાવી એક દાડામાં આખું ગોમ ચેવું બનાવો જુઓ એક દાડા સરપંચ બનાવો ઈન શું એક દાડા હાટુ બનાવો સરપંચ એટલે આ પોસ સરપંચ રેત તો કોઈ નહીં કરી કહેતા એક દાડા શું કઈ જોડે કરી નાખશે એટલે સરપંચ ખતરનાક છે ઈન ખાલી એક દાડા તું તો બનાવો તો ખબર પડે ગોમમાં સરપંચ કે હારો નેતા ભણેલો ગણેલો તું ભાઈ અભણો ને અભણ હા ઈ ઘેર ગાડે વાળી શું ગાડા વાળે ઈ તમારે જેવા પછી ઘેર આ ઢોર છાપ કરીને આ પેલો આળો નોખી નહીં બધું પુડલા નોખી નહીં અને તો કોઈ નહીં કર્યું તો પછી બનાવો કોક ને ભેમજીન બનાવો આપડે એવું હોય તો પતુજીને બનાવો કોરા ના કરતા હા આ રાફાઈન બનાવો હા ભાઈ કોમ છે પતુજીને બનાવો પતુજીને ઈ હારા હે અલ્યા એ કોઈ ના કરી કે માર જેવું કામ ના કરી કે તો આ મગનજીને બનાવો એવું હોય તો બનાવજો એક દાડા બદલે મને સરપંચ હમણાં ખબર પડે આખા ગામનો કેવો વિકાસ કરું છું હા બનાવો ઈન સરપંચ બનાવો તમે એ હોય કે વાત આજી મગનજીની હા બધા સાક્ષીઓ ભરે છે આયા. તમારાથી કોઈ થતું નહીં એટલે તમારે જે મેરા બીનાની બનવાજી હા એટલે એક દાડા એ સરપંચ બનીને કોક કામ કરી નાખશે એમ? લે તાર લે આજથી તું સરપંચ હે આજ એક દાડા પૂરતો તું સરપંચ બની સરપંચ બની અને કામ કરીને બતાવી લે અને તું કામ નહીં કર્યો ને ના નહીં કર્યું તો કદી તમારું નામ લઈ લ્યું હું હારું લે તાર લે કદી એમ નહીં કહ્યું કે સરપંચ કોઈ કરતા નહીં જો મગનજી સરપંચ હા મગનજી સરપંચ જો આજ 8 વાગ્યા છે સવારના જો કાલે સવારમાં 8 વાગતા તો કોઈ કામ નહીં કર્યું ને હા તો પછી તારી વાત છે તો જો એટલે જો ખાલી તમે અમે ભેગા રહીને કુટી છે બસ હા આ બધા સાક્ષી છે શું એટલે આ 4 દાડાથી કોઈ આયો કરી નહીં ગયો તો આ શું કરવાના છે હું એમ કહું તો તમને કોઈ ના આવડે કોઈ ના આવડે બધુંય તમે અભણ હારું જો કરીને હેડો. હેડો જો મગનજી સરપંચ હેડો મગનજી કી જય હો સવાર વહેલા આવજો પાછા હવે 8 વાગે હા મગનજી કી જય હો મગનજી કી જય હો સરપંચજી કી જય હો સરપંચજી કી જય હો મગનજી કી જય હો મગનજી કી જય બસ હો બસ કાલથી કોમ ઉપર આવી જાજો સરપંચ નો ઓર્ડર છે હા નીકળો હાલ તો હેડો ઓય નેકળો કન કહો તો સરપંચ ટાઈમ જોઈને કીધો ખબર કાલ 8 વાગ્યા સુધી હારું સરપંચ હેડો હા સરપંચ કઈને બોલાવાના હા શું સરપંચ સરપંચ પ ઉપર મેડું હા એ તો કાલ 8 વાગે સુધી જ કે સરપંચ હા, હા જો એ હારો હો હળલા હેલો મારા ઓળશો એક દાડા હારું સરપંચ બનીને જો કે ચેવું પાવર જેવો કરે છે હું સરપંચ થઈ ગયો થાવા જ એક દાડા મજા લેવા જઈએ ને ખબર પડે ને સરપંચ